હાલો મિત્રો, કેમ છો? તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય ગુરુદેવ. તો ફાઇનલી આપણે યુટ્યુબમાં ચેનલ બનાવી નાખી છે અને લિંક આપણા ફેસબુકના જે વ્લોગ અપલોડ કર્યા છે એમાં કોમેન્ટમાં લિંક આપેલી છે. તો ફટાફટ જઈ અને બધા અમને સપોર્ટ કરજો, ફોલો કરજો. તો જોઈ લો આપણા યુટ્યુબમાં વિડીયો. ઘનો તું શું કરશો? બારીએથી રેમશો? જોજી આંગળી નો આવી જાય. એ ભાઈ ઘનો આંગળી નો આવી જાય. જો ઘનુભાઈ બારીએ રમે છે અને જો તીથુભાઈ ઘનુની અણી કાઢવાનું કરી દીધું ચાલુ. અને પછી ભાઈ રમવા મીણા બેટ બોલે. તો આજે મેનુમાં કાંઈક બનવા જઈ રહ્યું છે. તો લાગે છે જીરા રાઈસ ને દાલ ફ્રાય બની રહ્યું એવું લાગે છે. તો ભાત જો આપણા બફાઈ ગયા છે અને રાઈસનો વઘાર થાય છે. અને આવી ગયું એમાં આપણું જીરું. તો જીરુંને થોડુંક ફ્રાય થવા દઈએ. વાહ ભાઈ વાહ, સુગંધ પણ એક નંબર આવે છે. મસ્ત જીરું શેકાઈ રહ્યું છે. મૂકી દઈએ આપણે અંદર ભાત. તો આવી ગયા છે અંદર બટરમાં ભાત. સરસ મસ્ત રીતે હલાવી લઈએ અને કરી લઈએ મિક્સ. તો જો આપણા જીરા રાઈસ થઈ ગયા છે રેડી. તો અમે તો જો જીરા રાઈસ આ રીતના બનાવીએ છીએ. તમે કઈ રીતના બનાવો છો એ અમને જરૂરથી કોમેન્ટ કરજો. તો નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે બનાવશું ત્યારે તમારી રીતે અમે બનાવશું. જો મસ્ત જીરું ઉપર આવી ગયું છે તો બધું મિક્સ કરી લઈએ. તો થઈ ગયા છે જીરા રાઈસ રેડી. અને હવે આપણે નાખી દઈએ ઉપર ધાણા. તો મસ્ત જો એક નંબર હો ભાઈ, હોટલ ટાઈપના જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે બનીને. તો ચાલો દાલ ફ્રાયની પ્રોસેસ કરીએ ચાલો. જો બટર મૂકી દીધું છે, બટર આવી જાય એની રાહ જોઈએ. ઓગળવાનું થઈ ગયું છે ચાલો. જો બટર ઓગળી ગયું છે અને હવે આપણે એમાં નાખીએ જીરું. આવી ગયું છે આપણું જીરું. જો મસ્ત ભરપૂર માત્રામાં જીરું નાખી દીધું છે. તો આપણે નાખી દઈએ હિંગ અંદર અને બરાબર મિક્સ કરી લઈએ. તો મસ્ત જીરું પાકી જાય એની રાહ જોઈએ. તો જો ભાઈ જીરું પાકી ગયું છે ને હવે આવશે અંદર કાંદા ટમેટાની આદુ મરચીની પેસ્ટ. તો જો કાંદા આદુ મરચી ટમેટા ક્રશ કરીને આપણે એમાં મિક્સ કરી લઈએ અને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈએ. આપણા ઘરના મસાલા તો નાખીએ આપણે એમાં હળદર, થોડું મીઠું સ્વાદ અનુસાર અને નાખીએ આપણે થોડીક ચટણી. તો જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખી દેવાની. એ મસ્ત મિક્સ અને થોડું ચડવા દઈએ. તો ચાલો ચડે એની આપણે થોડી રાહ જોઈએ. તો જો ભાઈ સુગંધ તો બહુ મસ્ત આવવા મળી છે. અને થોડોક નાખીએ આપણે એમાં ગરમ મસાલો. બહુ જાજો ગરમ મસાલો નાખવો નહીં. એકદમ ધીમા તાપે આપણે એને ચડવા દઈએ. જ્યાં સુધી એકદમ બધો રસ થઈ જાય નહીં ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું મસ્ત. તો જો આપણે દાલ ફ્રાયનો વઘાર થઈ ગયો છે અને મસ્ત એને ચડવા મૂકી દીધું છે. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે દાલ ફ્રાય ને જીરા રાઈસ. તો જીરા રાઈસ આપણા બનીને રેડી થઈ ગયા છે અને હવે દાળની આપણે પ્રોસેસ કરીએ છીએ. તો આપણે દાળની અંદર બનાવવાની છે એમાં બધી વસ્તુ આપણે નાખી દીધું છે અને ચડવા મૂકી દીધું છે. તો ઓલરેડી ચડી ગયું છે અને આ છે આપણે બાફેલી દાળ. તો હવે આપણે એમાં દાળ એડ કરી દઈશું. આ કમ્પ્લીટ પાકી ગયું છે. તો જો ચાલો કરી દઈએ આપણે આમાં દાળ એડ. આ થઈ ગઈ છે આપણી દાળ એડ. દાળ આપણે આમાં એડ કરી દીધી છે અને હવે આપણે એને ધીમા તાપે એકદમ ચડવા દઈએ અને થઈ જાય એકદમ મિક્સ. તો દાળ પાકવાની થઈ ગઈ છે ચાલુ. અને આજે અભયભાઈ અને બા ગયા છે બહાર મહેમાન ગતિ કરવા. તો આજે ઘરમાં ખાવા વાળા છે એ 2 જ જણા ને 2 છોકરા. તો બની જાય એટલે આપણે તમને કહીએ એટલે બધા મિત્રો આવી જાઓ દાલ ફ્રાય ને જીરા રાઈસ ખાવા. તો ચાલો ધીમી ગતિએ પાકવા દઈએ. પાકે એની રાહ જોઈએ અને ફાઇનલ બની જાય એટલે તમને બતાવીએ. તો ચાલો ફાઇનલી આપણી દાળ પાકીને થઈ ગઈ છે રેડી. તો દાલ ફ્રાય બની ગઈ છે અને આપણે ઉપરથી કરી દઈએ ધાણાનો વરસાદ. તો નાખી દઈએ આપણે ધાણા. જો મસ્ત ભરપૂર માત્રામાં આપણે ધાણા નાખી દીધા છે. ભાઈ ટેસ્ટ પણ એકદમ આવી ગયો છે મસ્ત હોટલ ટાઈપનો. તો દાળ થઈ ગઈ છે કમ્પ્લેટ મસ્ત અને રાઈસ પણ થઈ ગયા છે કમ્પ્લેટ. તો ચાલો આવી જાઓ બધા જમવા ફટાફટ. તો ચાલો મિત્રો, આપણું મેનુ થઈ ગયું છે તૈયાર. આ છે જીરા રાઈસ, દાલ ફ્રાય રેડી થઈ ગઈ છે
કાંદા ટમેટાનું મસ્ત સલાડ થઈ ગયું છે તૈયાર. અને આ મિક્સ ભૂંગળા પણ છે રેડી. અને આમાં મસ્ત જો છાશ છે અને આમાં છે મસાલો. તો આ છે આજ બપોરનું આપણું મેનુ. જુઓ અને આવી જાઓ મિત્રો ફટાફટ જમવા. આ છે આપણી ડીશ અને થઈ ગયું છે રેડી. તો જો રિંકલ, તીથુ અને ઘનશ્યામ ખાઈને વયો ગયો છે હોલમાં રમવા. અને ચાલો આપણે પણ ખાઈ લઈએ. તો આવી જાઓ બધા મિત્રો જમવા.